આદિશક્તિ અડધા રૂપમાં જ છે. એવી આદિશક્તિ આશાપુરા અને એમાં ચૌહાણ પરિવાર ચીકડા ગામ આખા ગામમાં ખૂબ ભાવથી તનથી મનથી ધનથી માની પ્રતિષ્ઠા પૂર્ણ થાય ત્રીજો દિવસ છે. બીજો પહેલો દિવસ છે અને માની પ્રતિષ્ઠામાં પહેલા શરૂઆતમાં જ અમારા પૂનમપુરી બાપુએ બીડું ઝડપ્યું છે. એટલે ફર્સ્ટ ઇમ્પ્રેશન તો છે, લાસ્ટ ઇમ્પ્રેશન સુધી મોજ આપી જોઈએ બસ. એવીમાં આશાપુરા અખિલ બ્રહ્માંડની ભાંડોતરીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સંતવાણી ભજન લોક ડાયરો રાખ્યો છે. અને એમાંય રાખનાર પરિવારની શાખા કેવી છે ખબર છે? ચૌહાણ. ધન ચવણની દીકરી ધન ચવણની નાર. અમારો કવિ લખે હો, ધન ચવણની દીકરી ધન ચવણની નાર, અકબર હામે 16 સજો શણગાર, 4 વર્ષ 24 અગસ્ટ અષ્ટ ઓગલ પરણામ, તાબર સુલતાન બસે તો મત ચુકે ચૌહાણ. આવા ચૌહાણ પરિવાર ઠાકોર સમાજમાં જેના ઉજળા નામ ઈ સમાજે આ પ્રોગ્રામ રાખેલો છે. ત્યારે આપણે ભગવાન ગણપતિ મહારાજને બેહાડવાના છે. ત્યારે હું તમામને વિનંતી કરું કવિ તરીકે, કેમ કે રાજપૂત સમાજ, ઠાકોર સમાજ, દરબાર સમાજ એને કવિ બહુ વાલો હોય. આ એ તમને કહી દઉં. અને અમારું માન આજે સ્ટેટ રાજવીઓ પણ રાખે છે. તો ખાલી મારે પહેલા પ્રથમ 21 નામ અહીંયા આવો, આપણે ગણપતિ બેહાડવો છે. ખાલી 500 વાળા પેલો મૃદકોણ ઉભો થાય છે. 500 રૂપિયા આપણે ફરજન ગણપતિની સ્થાપના કરવી છે. આમાં લોભી ના આવી શકે, દાતાર આવી શકે. લોભી આ ધનને ભેગું કરે, ન ખર્ચે કે ન ખાય. અને જે દાડે આશાપુરાનો એક લાફો પડે ને પછી જડા મોળો થઈ જાય. એટલે ઈ ન થાય એના માટે 21 માણસો ઉભા થો, 500 વાળા. એટલે પછી આપણે ગણપતિની સ્થાપના કરી. અમારે કઈ લઈને જવું નથી, સમજ્યા? હા, ફટાફટ એક જણો મને ખબર પડી જાય. ભાઈ ભાઈ સમજણ, તાળી નગરથી વધાવો. આ તો છોકરાના ખેલ નહીં, કોઈ મહાનતાનું નામ બોલજો. હા, જેનું નામે જોરદાર છે, જે જોગીદાસ ખુમાણનું નામ છે, ઠાકોર ખુમાજી તરફથી 500 આવે. તાળી નગરથી વધાવો. હા, આ તો મેં કહી દીધું, અમારે કોઈ પૈસા જોતા નથી. આ બોલજો નામ. હા, અમારે ઠાકોર ચવણ સાહેબ હરતનજી તરફથી 500. તાળી વગાડો, બોલો નામ. નવાજી તરફથી આવે 500. તાળી ગડગડથી બતાવો, ફટાફટ આવી જાઓ. એટલે આપણે ગણપતિની સ્થાપના કરવી છે. દિનેશજી તરફથી 500. જોરદાર તાળી ગડગડથી બતાવો. આવી જાજો ફટાફટ. ક્યાં વાત હે, વાહ ચીકણા ગામ, વાહ. ભલે જગત કહેતું હોય ચીકણા ગામ, પણ ભલા માણા આ તો દાતાર ગામ છે હો. ક્યાં વાત હે, બોલો નામ. અમારા રમેશજી તરફથી 500 નીકળ્યો. ક્યાં વાત, મોજ મોજ, બોલો. સોવનજી કચરાજી તરફ એવો મહાન આર્ટિસ્ટ. સ્વામી તમને
જેના પાર્વતી રે સ્વામી તમને માતા જેના રે શરૂઆતમાં કીધું પ્રસંગ ઉજળો તમારાથી કરવાનો છે એટલે અહીંયા જેમ કવિરાજે શરૂઆતમાં કીધું છે 1 રૂપિયાથી માંડીને જેટલા રૂપિયા આવશે એ બધા અહીંયા માં આશાપુરાના ચરણોમાં મૂકીને જવાનું છે. એક પણ કલાકાર અહીંયાથી એને હાથ અડાડવાનો નથી કે લેવાનો નથી. એટલે પ્રેમથી આ ભજન ગાવ એમાં વરહો આપણે આનંદ કરવાનો છે, બીજાનો પણ લાભ લેવાનો છે. એટલે હે સતગુરુ તમે મારા તારણહાર, હે હરિ ગુરુ તમે મારા તારણહાર, નાથની અરજી રે કવિ ધણી
સાંભળજો ગુરુજી હો ગુરુજી હે ગુરુજી હો ગુરુજી વાહ આ માના જગદંબાના પ્રસંગમાં સૌથી પહેલા વધારેલા બેનને તાળીના ગજવાની બતાવો વાહ જય હો अरे हर घर में अब ये कहना हर घर में अब ये Oh
સમય ગયો એ સમયમાં આપણે કેટલી બધી તકલીફો લીધી છે, પણ એના પછી જે સમય આવ્યો છે ને હાલનો, એ આપણા સનાતન ધર્મ માટેનો સુવર્ણ યુગ છે, ગોલ્ડન યુગ છે. અને સનાતન ધર્મમાં કદી આપણે વિચારોના એવા કામ હાલ થાય છે. એ સનાતન 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 એ સનાતન ધર્મના હરા કામ થા ભારતમાં જુઓ આજે બનેલો હેરા. એ સનાતન 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 ધર્મના હરા કામ થા ભારતમાં જુઓ આજે બનેલો હેરા. અરે અયોધ્યામાં રામજીનું મંદિર બંધાય, અયોધ્યામાં રામજીનું મંદિર બંધાય, અયોધ્યામાં રામજીનું મંદિર બંધાય. ઉજળો ને મેળો આ ઇતિહાસ લખાય, ધર્મની જીત હવે સાચી કહેવાય. ભારતમાં જુઓ આજે અરે કણકણમાં શંકર એકાશી કહેવાય. સોને મઠાય ભોળવેના દર્શનથી ભરમાં દુખનાર. ભારતમાં જોયા રે અરે તારા તે ગઢમાં મહાકાળીમાં, તારા તે ગઢમાં મહાકાળીમાં ધર્મની ધજાયો શિખર કરનાર. સપને ના ભાળી એવું નજરે દેખાય. ભારતમાં જોયા રે ભગવાન, ભારતમાં જોયા રે સ્વાગત કરશે. ત્યારબાદ ગોવાજી લક્ષ્મણજી સાફો પહેરાવી અને બાપુનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ સેધાજી સોવનજી તલવાર આપી અને બાપુનું સન્માન અને અભિવાદન કરશે. જીતેન્દ્રસિંહ બાપુ અભિવાદન ઝીલી રહ્યા છે. ખૂબ જ હર્ષનું પળ છે. તાળીઓના ગડગડાટથી, તાળીઓના ગુંજ સાથે અમને વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર તમામનો. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત એમના નાના ભાઈ દિનેશસિંહનું ફૂલહારથી હેમતાજી ઉમેશજી ઠાકોર જેઓને આમંત્રિત કરું છું કે જેઓ ફૂલહારથી દિનેશસિંહનું સ્વાગત કરશે. ત્યારબાદ સાલથી અમૃતજી લાલાજીને આમંત્રિત કરું છું કે જેઓ આવી અને સાલથી અમૃતજી લાલાજી ગોબરજી રમશાજીને આમંત્રિત કરું છું કે જેઓ શાલ ઓઢાડી અને દિનેશસિંહ બાપુનું શાલ ઓઢાડી સન્માન કરશે. ત્યારબાદ સાફો પહેરાવી અને સરતાનજી હાથીજી શાલ આપજો ભાઈ, શાલ આપજો. ગોબરજી શાલ આપજો જે દિનેશસિંહને એમને સન્માન છે. ત્યારબાદ સાફો સરતાનજી હાથીજી ત્યારબાદ તલવાર લવાજી મોતીજી, ત્યારબાદ તલવાર લવાજી મોતીજીને આમંત્રિત કરીશ કે જેઓ આવી અને દિનેશસિંહને તલવાર આપી અને સન્માનિત કરશે. ખૂબ ખૂબ આભાર. તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત નારખાનજી જેઓ નગરિયા પરિવારના ભાઈ છે, જેઓ પાટણથી અહીંયા ઉપસ્થિત થયા છે, તેમને ફૂલહારથી કરશનજી ભીખાજીને આમંત્રિત કરીશ કે જેઓ આવી અને ફૂલહારથી તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ શંકરજી હેમતાજી શાલ ઓઢાડી અને એમને
સ્વાગત કરશે શંકરજી અમતાજી. ત્યારબાદ સાફો પહેરાવી અને લક્ષ્મણજી કાળુજી સાફો પહેરાવશે અને ફૂલહાર સાલથી શંકરજી અંતાજી તેઓનું સ્વાગત કરશે. તાળીઓના ગડગડાટથી વધાવી લેશો. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત ઠાકોર સમાજના આગેવાન મુદારજી, જેઓને ફૂલહારથી સુરેશજી ગેમરજીને આમંત્રિત કરીશ કે તેઓ આવી અને ફૂલહારથી મદારજીનું સ્વાગત કરશે. શાલ ઉડાડી અને એમનું સ્વાગત કરશે. અને છાપો મુકેશજી ગણેશજીને આમંત્રિત કરીશ કે જેઓ છાપો પહેરાવી અને તેઓનું સ્વાગત કરશે. સાલ આપજો ભાઈ. તાળીઓના નાદથી આપણે એમને વધાવી લઈશું.